થોડો સમય કાઢીને જરૂર વાંચો મહત્વની બાબતો। 1. પનીરને તેલમાં તળવાના પહેલા તમે તેને થોડી વાર ઉકાળેલા પાણીમાં પણ મૂકી શકો છો, તેનાથી તે નરમ અને સ્પંજી બનશે। 2. ભીંડી કરીમાં થોડો કેરીનો પાવડર અથવા લીંબુનો રસ ઉમેરવાથી તે ચીકણું થતું નથી। 3. બટાકા અને ડુંગળીને ક્યારેય એકસાથે સંગ્રહિત ન કરવા જોઈએ કારણ કે તે ઝડપથી બગડે છે। 4. જો તમે પૂરીઓ તળતા હોવ તો તેલમાં 1 ચપટી મીઠું નાખો, આ તેલને વધુ પડતું અટકાવશે અને તે તમારા માટે સ્વાસ્થ્યપ્રદ પણ રહેશે। 5. માખણ બનાવતી વખતે જો તમે 1 ચમચી મીઠું અથવા ખાંડ ઉમેરીને બીટ કરો છો તો માખણ વધુ માત્રામાં અને ઝડપથી બહાર આવે છે। 6. કાકડીની છાલમાં વિટામિન અ અને કે ભરપૂર માત્રામાં જોવા મળે છે। આ બંને વિટામિન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને વજન ઘટાડવામાં પણ અસરકારક છે, તેથી તેને છાલ સાથે ખાઓ। 7. બટાકાને ઉકાળતી વખતે તેમાં પોષક તત્વો હોય છે, તે પાણીને ફેંકી દો નહીં, ફૂલ છોડમાં નાખો। 8. લીલા ધાણા અને હળદર બંનેની પેસ્ટ બનાવો અને પછી તેને રાત્રે સૂતા પહેલા લગાવો અને તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો, તેનાથી તમારા ચહેરાને બ્લેક હેડ્સની સમસ્યા દૂર થઈ જાય છે। 9. વિટામિન ઇ કેપ્સ્યુલ અને એલોવેરા જેલને મિક્સ કરો અને તેને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો, આમ કરવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા ગાયબ થઈ જાય છે અને ચહેરો ચમકદાર દેખાવા લાગે છે અને તેનાથી ચહેરાની શુષ્કતા પણ દૂર થાય છે। 10. જો તમારા પગની એડીમાં તિરાડ પડી ગઈ હોય તો સરસવના તેલમાં થોડી હળદર મિક્સ કરીને લગાવવાથી તિરાડની જગ્યા ઠીક થઈ જાય છે। 11. જે લોકો વહેલા ઊંઘે છે અને વહેલા ઉઠે છે તેઓ ફ્રેશ દેખાય છે અને તેમના ચહેરા પર ચમક પણ આવે છે। 12. રાત્રે તાજી હવામાં સૂવાથી વ્યક્તિનું મગજ સારી રીતે કામ કરે છે। 13. લીમડાના પાનથી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે। 14. વ્યક્તિએ વધુ તળેલું ખોરાક ન ખાવું જોઈએ કારણ કે તે અપચોનું કારણ બની શકે છે અને સ્થૂળતા વધવાનું જોખમ પણ છે। 15. એક ટામેટાને અડધા ભાગમાં કાપીને અડધા ટામેટામાં થોડો કોફી પાવડર ઉમેરો અને ચહેરા પર 1 થી 2 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો, તેનાથી ચહેરા પર ચમક આવે છે। 16. રોજ દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી ચહેરો ગોરો બને છે। 17. મોઢામાં છાલા દેખાતા હોય તો જમ્યા પછી થોડો ગોળ ખાવો। 18. જો તમે વારંવાર છીંક આવવાની સમસ્યાથી પરેશાન છો તો એક મોટી એલચીને મોંમાં દબાવીને તેને ધીમે ધીમે ચાવવાનું ચાલુ રાખો, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 19. દરરોજ 4 થી 5 કાજુ ખાવા જોઈએ, તેનાથી માનસિક નબળાઈ દૂર થાય છે। 20. વધુ પડતું થૂંક ગળવાથી મગજ નબળું પડી જાય છે અને શરીરમાં ડિહાઇડ્રેશન પણ થાય છે। 21. જો તમારા હોઠ મોટાભાગે શુષ્ક રહે છે તો તેનો અર્થ એ છે કે તમારી કિડનીને નુકસાન થઈ શકે છે। 22. દરરોજ સરસવના તેલથી પગની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે। 23. રોજ એક સફરજન ખાવાથી રોગોથી બચી શકાય છે। 24. વધુ તાવ આવે તો માથા પર ઠંડા પાણી સાથે કપડું રાખવાથી તાવ વધતો અટકે છે। 25. જો તમને ઘૂંટણના દુખાવાની સમસ્યા હોય તો રોજ 1-2 અખરોટ ખાઓ, તેનાથી દુખાવામાં આરામ મળશે। 26. લીલા ધાણાને વાટીને સૂંઘવાથી છીંક બંધ થાય છે। 27. જો તમે મચ્છરોથી પરેશાન છો તો સૂતી વખતે તમારી પાસે મીઠાના પાણી વાસણમાં રાખો, આ આખી રાત મચ્છરોને તમારી નજીક આવતા અટકાવશે। 28. જે મહિલાઓને પથરીની સમસ્યા હોય તેમણે રોજ છાશ પીવી જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ, તેનાથી પથરી તૂટીને બહાર આવવામાં મદદ મળે છે। 29. પેટ અને કમરની ચરબી ઓછી કરવા માટે પપૈયાનું સેવન ચોક્કસથી કરો।
30 વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે અને તે આંખો માટે પણ હાનિકારક છે. તેથી ખોરાકમાં ઓછામાં ઓછું મીઠું વાપરો. 31 જો તમે તમારા હાથમાં સોજા અને દુખાવાથી પરેશાન છો તો તેના માટે સરસવના તેલમાં લસણની લવિંગ ભેળવીને મસાજ કરો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.